સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પૂરની સમસ્યા સર્જાતી હોય છે, જો કે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે. ભૂમિકાબેન રાવલે કહ્યું કે એકે રોડ પર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ આવે છે. રોગચાળો પણ ફેલાયો છે. સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે. અમે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર સહિતનાને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. નિકુંજાબેને કહ્યું કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે. જે તે વખતે નવી ગટર નાખવામાં આવી ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે. કોઈ કચરો લેવાવાળું પણ આવતું નથી. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીની તકલીફ વધી ગઈ છે. એક બાળકને આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. 4-5 દિવસથી એ આંખ પણ ખોલી શકતો નથી. અને આ અટલજી નગર એકે રોડ સુરત, અને આ 2 વર્ષથી ગટર નવી લાખી ગયા છે. ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે, ઉભરાયા જ રાખે છે, અને આ કિચડ જ થાય છે. સમસ્યા તો 2 વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં, અને બીમાર પણ પડે છે બધા. કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે, કોઈને મલેરિયા થઈ જાય છે, બધું થયા રાખે છે. અને એક છોકરાને તો આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને 4-5 દિવસથી. મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવર છે. ભૂમિકાબેન, કઈ જગ્યા છે ને કઈ રીતની સમસ્યા? અશ્વિની કુમાર એકે રોડ સુરત. સમસ્યા ગટર લાઈન છે. 2 વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે. છોકરાઓને સ્કૂલ જવું, સવારે મૂકવું, છોકરા માંડા, બધા છોકરાઓ 3 છોકરા માંડા હાજા. આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું? છોકરાઓ જાય કેવી રીતે, આવે કેવી રીતે? ગટરનું તો 24 કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે, ને મચ્છર બી એટલા. દરવાજો તો ક્યારેય બી ખુલ્લો મુકાતો જ નથી અમારથી. કેટલા લોકો બીમાર હશે અત્યારે? આ તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ. છોકરાઓ, બધાના છોકરા ઘરે બીમાર જ છે. ધારાસભ્યને બી કરી છે, ગટર લાઈનવાળાને બી કરી છે. હવે કોને કરીએ? હવે તમે નિરાલી પટેલે બી કરી છે. હવે